હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો ચેનલ પર પહેલી વાર આવ્યા છે, ચેનલમાં હું બધા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, તમારું આજે આપણે ધોરણ 7માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 11 ઘાત અને ઘાતાંકમાં પ્રશ્ન નંબર 3 જોવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ છીએ. તો સૌથી પહેલા ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો અને વિડીયો યુઝફુલ લાગે તો વિડીયો તમારા મિત્રોને શેર કરી દેજો. તો પ્રશ્ન નંબર 3 એવી રીતે છે કે સ્વાધ્યાય 11.2 નો કે ખરા છે કે ખોટા તે કહો અને તમારા જવાબને ચકાસો. હવે તમને પૂછ્યું છે ખરા ખોટા છે કે નહીં, રાઈટ? એ તમારે ચકાસવાનું ને ચકાસો એટલે તપાસીને કારણ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલા કીધું છે રકમ છે 10 ગુણ્યા 11 ની 10 ની કેટલી ઘાત આવશે? અહીંયા 11 ઘાત આવશે વિદ્યાર્થી મિત્રો. આ જરીક કરેક્ટ કરી લેજો, સુધારી લેજો. 10 ની 11 ઘાત બરાબર 100 ની 11 ઘાત છે, બરાબર. તો ડાબી બાજુ બરાબર 10 ગુણ્યા, જો હવે 10 ગુણ્યા 10 ની કઈ ઘાત આવશે? 11 આવશે. એટલે પહેલો સ્ટેપ આ છે એ આપણે ડાબી બાજુની રકમ બધી અહીંયા લખી નાખશું કે 10 ગુણ્યા 10 ની 11 ઘાત, બરાબર. હવે આપણે અહીંયા લખશું કે 10 ના 10 નીચે લખીએ આપણે, રાઈટ. હવે અહીંયા કોઈ ઘાત દેખાય છે વિદ્યાર્થી મિત્રો? ના. તો આપણે કેટલી ઘાત લખવાની? એક ઘાત લખવાની. કોઈની ઘાત ના હોય તો આપણે એક ઘાત લખી શકીએ છીએ. ગુણાકારનું નિશાની 10 ની કેટલી ઘાત છે? 11. તો આપણે અહીંયા 11 ઘાત લખી કાઢી, બરાબર. હવે ધ્યાન રાખો કે બરાબર કર્યું આપણે, રાઈટ. ફરીથી 10 ની કેટલી ઘાત છે? 1 ઘાત છે. ધ્યાન રાખવાનું કે ગુણાકાર હોય ત્યારે શું કરવાનું? સરવાળો કરવાનો. શું કરવાનું? સરવાળાનું ચિહ્ન, રાઈટ. 1 લખ્યું. હવે 10 ની કેટલી ઘાત છે? 11. તો 1 વત્તા કેટલા લખવાના? અહીંયા 11 લખી નાખવાના. કેટલા લખવાના? 11 લખવાના, બરાબર. ધ્યાનથી સમજજો. 10 ના 10, 1 માં 11 નાખીએ તો કેટલા થાય? 10 ની કેટલી ઘાત થઈ જાય? 12 ઘાત થઈ જશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. બહુ ઈઝી છે, કશું ટેન્શન લેવાની જરૂર નથી, આવડી જશે, રાઈટ. જમણી બાજુ, હવે જમણી બાજુ કઈ ઘાત છે? તો કે 100 ની કેટલી ઘાત દેખાય છે વિદ્યાર્થી મિત્રો? 11 ઘાત. તો 100 ની કેટલી ઘાત લખશું આપણે? 11, રાઈટ, બરાબર. હવે 100 છે એનો વર્ગ નીકળે કે ના નીકળે? નીકળે. તો કે 10 નો શું થાય? કે વર્ગ છે, બરાબર. 10 નો શું થાય? વર્ગ થશે. 10 નો વર્ગ 100 થાય એટલે આપણે 10 નો વર્ગ લખ્યો. હવે કેટલી ઘાત દેખાય છે અહીંયા? તો કે 11. તો આપણે અહીંયા કેટલી ઘાત લખી નાખશું? કૌંસની બહાર 11 ઘાત છે તો 11 લખી કાઢી, બરાબર. ક્લિયર છે કે 100 છે એ 10 નો વર્ગ થાય એટલે કે 10 ગુણ્યા 10 કરો એટલે 100 થાય. એટલે 10 નો વર્ગ લખ્યો. આ 11 ઘાત હતી એ આપણે અહીંયા લખી કાઢી. ક્લિયર છે? ચલો હવે આગળ જશું. 10 નો વર્ગ કઈ બાજુ છે? જમણી બાજુ છે, બરાબર. તો 10 નો વર્ગ, બરાબર. આ 10 છે, 2 અને 11 વચ્ચે શું કેવો સંબંધ છે? ગુણાકારનો સંબંધ થશે. તો 10 અને એની ઉપર આપણે કેટલી લખશું? 10 નો વર્ગ 2 લખશું, ગુણાકારનું ચિહ્ન કરશું અને 11 છે તો આપણે કેટલા લખવાના? અહીંયા 11 લખી કાઢવાના, બરાબર, રાઈટ. 10 2 ગુણ્યા 11 તો 11 દુ કેટલા થઈ જશે? 22. માટે 10 ની કેટલી ઘાત આવી ગઈ? 22 ઘાત આવી ગઈ. તો હવે તમે ચેક કરો, 100 ની 11 ઘાત અને 10 ને 22 ઘાત કેવી છે? સરખી છે? ના, તો કે સરખી નથી. તો ડાબી બાજુ, ડાબા એટલે કે ડાબા બરાબર જાબા નથી એટલે નથીનું ચિહ્ન, રાઈટ. ખબર પડી ગઈ કે ડાબા બરાબર નથી, કયું? જબા, રાઈટ. ક્લિયર થઈ ગયું? ઓકે, ચલો. આપેલું વિધાન કેવું છે? ખોટું છે. આપેલું વિધાન ખોટું છે. હવે જુઓ, 2 ની 3 ઘાત. હવે આનાથી આનો મતલબ શું થાય? આ સાઇન હોય થી મોટું કહેવાય. આ સાઇનને હોય તો શું કહેવાય? જમણી બાજુ હોય થી મોટું. અને 5 નો વર્ગ, 2 ની 3 ઘાત થી મોટું છે, થી વધારે છે 5 નો વર્ગ.
હવે તમને એટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે 2 ની 3 ઘાત એટલે 2 ને કેટલી વખત ગુણવાના? 3 વખત. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ની 3 ઘાત એટલે કેટલા થઈ જાય? 8 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 5 નો વર્ગ કીધો છે. વર્ગ એટલે કે 2 વખત ગુણવાનો. 5 નો વર્ગ 5 ગુણ્યા 5. 5 ગુણ્યા 5 કરો તો કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 25. ક્લિયર છે? ચલો આગળ જોઈએ. હવે સરખામણી કરવાની કે 8 છે અને 25 છે. તો આપણે સૌથી પહેલા લખીએ 8 અને 25. 25 કરતા 8 નાના કહેવાય કે મોટા કહેવાય? તો નાના કહેવાય. તો કઈ સાઇન આવશે? લેસ ધેન એટલે કે થી ઓછાની. બરાબર. આ બંનેની સરખામણી કરી 8 અને 25. તો 8 કેવા છે? નાના છે એટલે થી ઓછું અને ઇંગ્લિશમાં કહેવાય લેસ ધેન સાઇન. બરાબર. ઓકે. હવે આપણે જવાબ ચકાસીએ કે જવાબમાં આપણને શું હતું? 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત થી મોટું, થી વધારે અથવા થી મોટું 5 નો વર્ગ. બરાબર. એટલે આપેલ વિધાન કેવું છે? આ વિધાન 8 થી ઓછું 25 છે. 2 ની 3 ઘાત અને 7 થી વધારે છે કે 5 નો વર્ગ? તો કે ના. તો આપેલ વિધાન કેવું થાય? ખોટું થશે. બરાબર. રાઈટ. હવે નેક્સ્ટ જોઈએ. તમારે આ જવાબ લાવવાનો હોય છે. નીચે જે આ જવાબ હોય છે એ સરખો થાય તો આપેલું વિધાન સાચું. આ જવાબ સરખો ના હોય તો જ વિધાન કેવું થઈ જાય? ખોટું થઈ જાય. એટલું ધ્યાન રાખવાનું. 2 ની 3 ઘાત ગુણ્યા 3 નો વર્ગ બરાબર 6 ની 5 ઘાત છે. સૌથી પહેલા આપણે ડાબી બાજુનું સોલ્યુશન કરશું. ડાબા બાજુ એટલે કે ડાબા, શોર્ટ ફોર્મ છે ડાબા એટલે ડાબી બાજુ. 2 ની 3 ઘાત ગુણ્યા 3 નો વર્ગ. હવે 2 ની 3 ઘાત આપણે અહીંયા નીચે લખીશું. 2 ને કેટલી વખત ગુણવાના? 3 ઘાત છે એટલે 3 વખત. 2 ગુણ્યા 2 ગુણ્યા 2. ગુણાકારનું ચિહ્ન. 3 નો વર્ગ કીધો છે તો 3 કેટલી વખત લખવાના? 2 વખત લખી કાઢીએ. રાઈટ. 3 નો વર્ગ કીધો એટલે 3 2 વખત ગુણવાના. ક્લિયર છે? ચલો નેક્સ્ટ સ્ટેપ પર જઈએ. 2 ની 3 ઘાત. 2 દુ 4, 4 દુ 8. તો 8 લખી કાઢો વિદ્યાર્થી મિત્રો. ગુણાકારનું ચિહ્ન. 3 ગુણ્યા 3, 3 તેરી 9. 8 ગુણ્યા 9 તો 8 નવા કેટલા થઈ જશે? 72. રાઈટ. 8 નવા કેટલા થઈ ગયા? 72. એના પર આપણે શું બનાવી દઈએ? બોક્સ બનાવી દઈએ. રાઈટ. હવે આપણે આ ડાબી બાજુનું સોલ્યુશન મળી ગયું. બરાબર. હવે જમણી બાજુ જવાનું વિદ્યાર્થી મિત્રો. એને આપણે કહેશું જબા. જબા કેટલા આપેલા છે? રકમમાં જુઓ. 6 ની કેટલી ઘાત છે? 5. તો અહીંયા પણ 6 ની કેટલી ઘાત લખી નાખશું? 5 ઘાત લખશું. 5. બરાબર. 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6. તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6 5 વખત કરવાના. 6 ની 5 ઘાત આપી તો એનો જવાબ કેટલો આવશે? 7776. બરાબર. 6 ની 5 ઘાતનો જવાબ કેટલો આવશે? 7776. તો ડાબા બરાબર જબા છે નહીં. તો કે ડાબા બરાબર નથી. બરાબર નથી. કયું? તો કે જબા. જમણી બાજુ સરખી નથી. ડાબી બાજુ બરાબર, જમણી બાજુ સરખી નથી. એટલે ડાબા બરાબર નથી. જબા. હવે આપણે લખશું કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 નો વર્ગ બરાબર નથી. રાઈટ. કેટલી ઘાત છે? 6 ની 5 ઘાત. તમે જોશો કે ડાબા બરાબર જબા નથી. એ તમે સાબિત કર્યું કે આ વિધાન કેવું છે? ખોટું છે. માટે આપેલ વિધાન ખોટું છે. ક્લિયર છે? આવી રીતે લખવાનું સરસ મજાનું. બરાબર. રાઈટ. હવે એકદમ ઈઝી છે કે 3 ની 0 ઘાત બરાબર 1000 ની 0 ઘાત. તો આ તમારે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા ડાબા બાજુની લેવાનું એટલે કે ડાબા બરાબર 3 ની 0 ઘાત. હવે 3 પર કોઈ ઘાત નથી તો આપણે શું લખવાનું? કોઈ ઘાત ના હોય, કોઈ રકમ ના હોય તો આપણે એક સંખ્યા મૂકી શકીએ છીએ. એટલે એને 1 નંબર આપવાનો. બરાબર.
માટે કહી શકાય કે a0 બરાબર 1 કહી શકાય? હા ભાઈ કહી શકાય, કેમ ન કહી શકાય? જબા એટલે કે જમણી બાજુ. જમણી બાજુ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 1000 ની 0 ઘાત. હવે 1000 ની 0 ઘાત હોય તો આપણે કેટલી ઘાત મૂકવાની, કેટલા મૂકવાના? 1 મૂકી શકાય? તો કે હા 1 લખવાના. 1000 ની 0 ઘાત હોય, કોઈ ઘાત ના હોય તો તેને 1 લખી શકાય છે. માટે આને પણ લખવાનું કે a ની 0 ઘાત બરાબર 1 થાય. ક્લિયર છે? તો આ વિધાન કેવું છે? ડાબા બરાબર જબા સાબિત થાય છે. માટે આ વિધાન સાચું છે. ડાબા બરાબર જબા. આપેલ વિધાન ખરું છે. ખરું છે. તો આ હતું પ્રશ્ન નંબર 3 વિદ્યાર્થી મિત્રો. રાઈટ, તો આનો સ્ક્રીનશોટ પાડી લો. વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરવાનું છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે ને આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનું છે. બરાબર? ઓકે, ચલો.